કમબેક અને સમાચારોની શરૂઆત તો યાત્રાધામ દ્વારકામાં ગૌ ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। સંતો મહંતોમાં સ્થાનિક લોકોમાં પણ આ વિરોધની આગ જોવા મળી। રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ કરવા માટે માંગ કરી। મોટી સંખ્યામાં લોકો અને મહંતો રેલીમાં જોડાયા હતા। बहुत सराहनीय कार्य कर्યું છે। હું ગુજરાત સરકારને અને ખાસ વિશેષ આપણા માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરીશ કે પોલીસે જે આ સરાહનીય કાર્ય કર્યું છે, હવે મારી તમને ભલામણ છે, સમગ્ર દ્વારકાની જનતા વતી ભલામણ છે કે આ લોકોનો મોટામાં મોટો એક વરઘોડો અહીં કાઢવામાં આવે અને ભવિષ્યમાં ક્યારેય આ દેવભૂમિ દ્વારકાની અંદર આવું કાર્ય ન થાય એની તકેદારી રાખવામાં આવે। દ્વારકાની ભૂમિ પવિત્ર ભૂમિ છે, અમે આને અપવિત્ર ક્યારેય નહીં થવા દઈએ અને નહીં જ થવા દઈએ। આજ એ ભૂમિમાં જો આવા દુષ્કર્મો થતા હોય તો આપણે સેન્ડ કરવું એ જરૂરી નથી ભાઈ। અને અમારી પોલીસને જો આટાણે પકડ્યા હોય તો એ હારામાં હારા કામ કહેવાય। એની કામગીરી बहुत अच्छी છે, पर आवा होना नहीं चाहिए क्योंकि हम हिंदू धर्म हमारा सबसे बड़ा धर्म है और इससे बड़ा कोई धर्म नहीं है दुनिया में। જેમ શંકરાચાર્યજી મહારાજે નિવેદન આપેલું કે આ લોકોની પૂર્ણ રીતે તપાસ થાય કે જમીન આની લોકોની પોતાની છે કે નહીં, આના ઘર દુકાન મકાન કેના છે એની તપાસ થાય। અને અમારી એવું નિવેદન છે કે આ લોકોની બધી જ જગ્યા ઉપર બુલડોઝર ચાલી જાય અને એવા દાખલા બેસાડવામાં આવે કે દ્વારકામાં કોઈ વિધર્મીઓ આવું કૃત્ય કરવાનો બીજી વાર વિચાર પણ ન કરે। અને હરેક હિન્દુને હાથ જોડીને નિવેદન છે કે બધા જાગો, ગૌ માતા પ્રત્યે થોડીક લાગણી તમારી દર્શાવો। આ ખૂબ અધમ કૃત્ય કર્યું છે, જેને પણ કર્યું છે એને કડીમાં કડી સજા થવી જ જોઈએ। હિન્દુ સંગઠન બધાય સમાજ આમાંથી એકઠા થાય ને આમાં બધા સહકાર આપે ને આના કડકમાં કડક પગલા લેવા જોઈએ। તમે શું કહેશો બેન? મારે એટલું જ કહેવાનું છે, જેટલા ગૌવંશના કટકા કરવામાં આવ્યા છે ને એ વ્યક્તિના એટલા કટકા થવા જોઈએ। જેણે વેચ્યું છે એના 50 કટકા કરો, 50 કિલો બરાબર। ગાયો માટે થઈ અહીંયા રાજવંશો કપાયા છે, ગાયો માટે થઈ ઋષિ મુનિઓ પોતાના બલિદાનો આપ્યા છે। આ બલિદાનને ભારત વર્ષની ભૂમિ ઉપર એળે જવા ન દેવાય। માત્ર પોલીસ તંત્ર, માત્ર સરકાર નહીં પણ હિન્દુ જાહેર જનતાને અમે આપના સંદેશના માધ્યમથી આહવાન કરીએ છીએ કે ભાઈ જાગવું જરૂરી છે। આજે જાગવાનો સમય છે, પછી આખું ખેતર ચકલા ચણી જાય અને પછી આપણે મામા કરીને દોડીએ એનો કોઈ અર્થ નથી। તો મારી સરકારને એટલી વિનંતી છે કે જે સંવેદનશીલ વિસ્તાર છે તે જે જાણવા મળ્યું છે તે મુજબ તે સંવેદનશીલ વિસ્તાર આખો ગેરકાયદેસર છે, ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે અને જે લોકો રહે છે તે તમામ લોકો જે ગૌ માતાના હત્યારા કહી શકાય એવું ગણી શકાય। તો મારી સરકારને એટલી વિનંતી છે કે ત્યાં તમામ પ્રકારની જે જગ્યા છે તે સરકાર ફરીથી પોતાના પાસે પરત લઈ લે એવી મારી સરકારની વિનંતી છે।